હિરિયાના હવનની દેવી મ્યાલડી મારી હિરિયાના સુડીની મારી કરમની કઠણાઈઓ વાંચવા મારી મ્યાલડી તે વખતે સમય ને જાતા વાર ના લાગે 1 મહિનો 2 મહિના 3 મહિના વીત્યા એટલે જે દીકરીએ બાધા લીધી હતી ને દીકરી જઈને પોતાના પતિને કે હા ભરોસો આજ મને કહેતા લાજ આવે છે બોલો ને બાપ એ તારે મારે લગ્ન કરીએ 15 વર્ષના વાના વીતી ગયા પણ જે પેલો ભોરુડા ભરવાડની માતા બોલી ને 3 મહિના થઈ જાય મને આજે એવું લાગે છે કે આ ઉદરની માલી પર નાનું કોઈ છોકરું રમતું હોય ને એવું લાગે છે મારા બાપ વારી જાઉં ગાયો વગને ચડતી હોય એટલે કાનુડો ગાયો સારવા જાય મારો દ્વાર કાનો ના કોઈ મારી ગાયને ટપલી મારી જાય તો પછી મને કાનુડા મને દેવીને મને ન્યાય લેતા આવડે રે હમણે દિલીપભાઈ અમને સોશિયલ મીડિયાની અંદર એક એવું આવ્યું હતું કે જ્યાં માતાજીના જાનવરો ઉપાડી લેતા હતા માતાજીના જાનવરો ઉપાડી લેતા હતા તો બીજું તો કાંઈ કહેતો નહીં હું મને એટલું જ કહું કે આ 18 આલમ છે એ પાછા એવું પણ કહે છે કે ખોડિયાલ માં હોય તો ખોડિયાલ માને મઘરો કેમ નહીં હાલતા શિકોતર માં છે તો શિકોતર માને સિંહ કેમ નહીં હાલતા એ આજની પરંપરા નથી આ તો સદીઓ ભરાની પરંપરા હાલી આવે છે મારા બાપ આજની નહીં હો પણ જ્યાં દેવીઓ કહેતા તો કઈક મારા વડવા પથ્થરના પારિયા બની ગયા ભાઈ એક પથ્થરનો પારિયો અમને રણની રવેચી કચ્છ રાપરની અંદર જુઠિયો દાદો એ જુઠિયા દાદા એ પોતાનો 7 વર્ષનો હોણીડો દીકરો લઈ જુઠિયા દાદાને શિકાર રમવાનો શોખ સાંભળજો જો આટલામાં કોઈ માતા માનતા હોય ને માતાજીને માનતા હોય ને તો નાનો મોટો કોઈ ઝઘડો થાય ને એગ્રી મારી દેવીનો કોઈ ઉપાડ કરતા નહીં મારા બાપ હો દેવીઓ કઈને મારવા નથી આવતી દેવીનો સમય અલગ દેવીનો ટાઈમ અલગ દેવીનો વ્યવહાર તે દાડે કચ્છ રાપર જેવું પરગણું છે નાનું હાટીઓનું સાપરું છે વાર્તા પેલી ચાલુ જ છે હો એ વાતા કેટલાય હું પૂછીશ પાછો કેમ કે મારા દિલીપે કીધું કે આખી કોઈ કરવાની જરૂર નહીં પણ અડધી થોડી સંભળાવો પણ ના પૂરી કરશો વાત બધી વાત વધે કચ્છ રાપર આયો મન બ્યાલડી ના લાડ લડાવા વાળો આયો અરે મન સવેર વગાન મન બ્યાલડી ને હું શું લાગ્યું 70 વર્ષની ઉંમર થઈ જીવાય પણ મને તો દીકરો લાગે અરે દેવી
એ માં મારા ઝવેર બાપાની અતાર તો જેની કાયાનો કોઈ ભરોસો નહીં હો દેવી, પણ કમની જેની કરી છે ને સુની એની વાતો થાય યાર. કમની કરી હોય તો આવે ના તમારા એમને એમ તો નહીં. અત્યારે પણ રામપરા ગામની અંદર જે વખતે ભરોડા ભરવાડે બાદા આપી હતી દીકરી 9 મહિને 13 દારે દાઢી વાળો દીકરો આપ્યો તો સાહેબ, અને એનું નામ રૂડિયો ડાઢારો રાખ્યું હતું. અને રૂડિયા ડાઢારાની ઉંમર પણ આટલી હતી 70-80 વર્ષની હો. જે દારા રૂડિયો ડાઢારો મરો